નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ છે આગળ આવતી જોવા મળી રહી છે। ખાસ કરીને પૂર્વ ભારતના જે ભાગ છે જ્યાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અત્યારે પહોંચી છે, બાંગ્લાદેશ, મ્યાનમાર અને મિત્રો નેપાળના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ પહોંચી છે એ સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આજે 2 ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પણ પડ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડ્યો છે। આ સાથે ગુજરાત રાજ્ય ઉપર હવે પછી આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે। ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદની સિસ્ટમ છે એનો એક ટ્રફ જોવા મળી રહ્યો છે। એમાં ખાસ કરીને વરસાદ છે એ કઈ જિલ્લાઓની અંદર વરસાદ છે એ વધારે પડશે એની પણ આગાહી કરી દેવામાં આવી રહી છે। અત્યારે ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશના જે પહાડી વિસ્તારો છે, જ્યાં નેપાળ અને બાંગ્લાદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે, ચાઇના લાગુના વિસ્તારો છે, સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યની બાજુના જે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે, આ તમામ રાજ્યોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે। અત્યારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે, હેવી રેન ફોરકાસ્ટની પણ આગાહી છે, સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે અને ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ હવે ગુજરાત રાજ્યમાં પડવાને લઈને નવી માહિતી છે એ જાહેર કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે। સાથે સાથે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે એની વિશે પણ આજે આપણે આગાહી છે એ જાણીશું। ગુજરાત ઉપર અત્યારે 3 સિસ્ટમ એક્ટિવ થતી હતી, પરંતુ એ 3 સિસ્ટમમાંથી 2 સિસ્ટમ છે એ નિષ્ફળ ગઈ છે। એક સિસ્ટમ અત્યારે છે સક્રિય છે, જે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર વધારશે। આ સિસ્ટમ મિત્રો અરબ સાગરની સિસ્ટમ ગણવામાં આવી રહી છે, કારણ કે બંગાળ ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ હતી એ વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ હતી। વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં બદલાની હતી। જે ઓડિશામાં ડિપ્રેશન બન્યું હતું એ ડિપ્રેશનવાળી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ગતિ કરી હતી, જેના કારણે ગુજરાતમાં વરસાદ છે એ મોડો શરૂ થયો। એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જે વરસાદ શરૂ થવાનો હતો એ મોડો વરસાદ શરૂ થયો એ પ્રકારની માહિતી મળી રહી છે। તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળી રહ્યું છે। વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો અત્યારે રાજસ્થાન બોર્ડર લાગુ તરફથી આવી રહ્યો છે અને કરાચી પાકિસ્તાન લાગુના વિસ્તાર તરફથી વાદળોનો ઘેરાવો બન્યો છે, જે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે। આ સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે અતિ ભારે જોવા મળશે। ખાસ કરીને અમદાવાદ છે, સાથે સાથે વડોદરા છે, થાન છે, ભાવનગર છે, દાહોદ છે, ડુંગરપુર, મહેસાણા અને જામનગર, જૂનાગઢ, દ્વારકા આ જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદનું જોર અતિ ભારે જોવા મળશે। 2, 3, 4 અને 5 આમ મિત્રો કુલ મળી અને વરસાદની જે આગાહી છે આગામી 5 દિવસ સુધી વરસાદ જોવા મળશે એ પ્રકારની માહિતી મળી રહી છે। અને હવે તો આગાહીકાર અંબાલાલ પટેલે જે માહિતી આપી છે એમાં નદીઓમાં પૂર આવશે એવી પરિસ્થિતિ સર્જાશે, એટલે કે અતિવૃષ્ટિનું પરિવર્તિત છે એ સર્જાશે। સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો માહોલ છે અત્યારે ઓછો છે, પરંતુ જે જિલ્લાઓની અંદર વરસાદનું જોર અત્યારે વધારે જોવા મળી રહ્યું છે એ પણ આજના વિડીયોમાં તમને જણાવી દઈશું। કચ્છ લાગુના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે જોઈ શકીએ છીએ। રાપર છે, ગાંધીધામ છે, માંડવી છે, ભાડલી છે, નળિયા, લખપત અને ખાવડા આ તમામ જે વિસ્તારો છે કચ્છના લગભગ 7 થી 8 એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદનું જોર છે અત્યારે અતિ ભારે જોવા મળી રહ્યું છે। હવે કચ્છ લાગુના સૌરાષ્ટ્રના જે પશ્ચિમી ભાગના વિસ્તારો છે, જેમાં આપણે દ્વારકા કહીએ છીએ, સલાયા છે, જામનગર છે, તેમજ રાજકોટ છે, ભાણવડ છે અને પોરબંદર છે, આ જે વિસ્તારો છે એની અંદર પણ વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળી રહ્યું છે। હવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, આહવા, વ્યારા, નવપુરા તેમજ દમણ અને દાદરાનગર હવેલી સાથેના વિસ્તારોની અંદર છે ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારે વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો પણ બન્યો છે, વાદળછાયું વાતાવરણ છે, એના કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે 24 કલાકની લેટેસ્ટ આગાહી આપી દેવામાં આવી રહી છે। આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાત રાજ્યમાં પડવાનો છે અને એમાં પણ વરસાદની જે સિસ્ટમ છે એ અત્યારે ઉત્તર ગુજરાત તરફથી આગળ આવશે અને ગુજરાત અને મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની પણ સિસ્ટમ છે આગળ જોવા મળી રહી છે। અત્યારે આ જે વિસ્તારો અહીંયા જે માર્ક કરેલું છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળી રહ્યું છે। હવે આ જે વિસ્તારોની અંદર સિસ્ટમ કઈ છે બની છે એ તમને દર્શાવી દે તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ। વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ ડાયરેક્ટ ડિપ્રેશન બની ગઈ, જેના કારણે જે પૂર્વ ભારતનો ભાગ છે જેમાં ઓડિશા છે, તેમજ બંગાળ છે, ભુવનેશ્વરમ છે, ઢાકા છે, બાંગ્લાદેશ છે, કાઠમાંડુ છે, તેમજ કહી શકાય કે
ભારત દેશના જે પર્વતીય વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે છે ભૂકા બોલાવી રહ્યો છે। આ જ પ્રકારની એક નવી આગાહી છે કે દક્ષિણ ભારતમાં એટલે કે અરબ સાગર અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે જ્યાં મિત્રો તિરુપુરમ છે તેમજ કોચી છે સાથે કોલમ છે અને ઘણા બધા એવા વિસ્તારો કે ત્યાં અત્યારે બેંગલુરુ છે મેંગલવી છે તેમજ જે છે એ ગુજરાત રાજ્ય સાથેના જે વિસ્તારો છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો કહી શકીએ તેમજ આ સાથે મુંબઈના પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ છે અત્યારે અતિભારે જોવા મળી રહ્યો છે। તો જે વરસાદી સિસ્ટમ છે એ આ પ્રકારની જોવા મળી રહી છે। બેંગલવી મુંબઈ અને દક્ષિણ ગુજરાતના સુરત સુધીની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે એટલે કે એ પ્રકારનો એક ટ્રફ છે દર્શાવવામાં આવી રહ્યો છે। હવે આ મોન્સૂન ટ્રફ જે દર્શાવવામાં આવે છે એમાં વરસાદની જે સિસ્ટમ છે દર્શાવવામાં આવતી હોય છે, વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ કઈ રીતના ગતિ કરે એ પણ તમને દર્શાવી દઈએ। તો અરબ સાગરમાંથી મોન્સૂન ટ્રફ છે એ ભારત દેશના દક્ષિણી ભાગ અને પશ્ચિમી ભાગના વિસ્તારો તરફ ગતિ કરતો હતો। એ પ્રકારે એક કચ્છથી લઈ અને મધ્ય ભારત તરફ આગળ વધી અને ઉત્તર ભારત તરફનો મોન્સૂન ટ્રફ છે દર્શાવવામાં આવી રહ્યો છે। તો એ પ્રકારે ચક્રવાતની જે સ્થિતિ છે ઉત્પન્ન થતી હોય અને ચક્રવાતી સમાન વરસાદના જે પવનો છે એની ગતિ પણ ભારે થાય અને વરસાદનું જોર પણ અતિ ભારે સર્જાય। તો આ પ્રકારે વરસાદનું જોર છે એના પ્રમાણમાં દર્શાવવામાં આવતું હોય છે અને 2, 3 અને 4 આ 3 દિવસ જે છે એ ગુજરાત રાજ્ય ઉપર અતિભારે જે છે એ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી હતી। એમાં 2 ઓગસ્ટના રોજ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ છે એ જોવા મળ્યો છે। અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હવે 3 ઓગસ્ટના વહેલી સવારથી આખા દિવસનું વાતાવરણ કેવું રહેશે અને રાત્રિ સમયનું વાતાવરણ કેવું રહેશે એ પણ તમને જણાવી દઈએ। તો અત્યારે ગુજરાત રાજ્યમાં 3 ઓગસ્ટના રોજ છે વાતાવરણની અંદર જોવા જઈએ ભાવનગર છે, અલંગ છે, મહુવા, અમરેલી, જૂનાગઢ, ભાણવડ, પોરબંદર, ગોંડલ, જસદન, બોટાદ, રાજકોટ, ચોટીલા આ જે વિસ્તાર દર્શાવવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે। એ જ પ્રકારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, આહવા, વ્યારા, નવપુરા તેમજ જે વાપી સેલવાસના વિસ્તારો છે, નાસિક છે, મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે। હવે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારે વિવિધ મોડેલોના ભાગરૂપે જોવા જઈએ તો વાદળોનો ઘેરાવો સૌથી વધારે કઈ બાજુ છે તો સૌથી વધુ વાદળોનો ઘેરાવો છે એક ગ્વાલિયર છે, અલ્હાબાદ છે તેમજ ભુવનેશ્વરમ છે, વિશાખાપટ્ટનમ, ઢાકા તેમજ તિરુપુરમ છે, કાઠમાંડુ છે। આ જે વિસ્તારો છે કે ભારત દેશના પર્વતીય વિસ્તારો અને ચાઇના બોર્ડર લાગુના વિસ્તારો છે એ વિસ્તારમાં વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં શ્રીલંકા લાગુના વિસ્તારો છે, સાથે સાથે તિરુપુરમ છે, કોલંબિયા છે, પોંડુચેરી છે, સાથે ચેન્નઈ છે, બેંગલુરુ છે, મેંગલુરુ છે અને બેંગલવી છે એ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે। હવે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે IMD ડિપાર્ટમેન્ટે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તમને સૌપ્રથમ જણાવી દે તો એમાં કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર અત્યારે છે એ ઘટતું જોવા મળી રહ્યું છે। આ સાથે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે દ્વારકા છે, પોરબંદર છે તેમજ ભાણવડ છે, સાથે ગીર સોમનાથ છે તો આ વિસ્તારની અંદર પણ વરસાદનું જોર છે એ ધીમું જોવા મળી રહ્યું છે। હવે વરસાદની જે સ્થિતિ વધારે કયા ગુજરાત રાજ્યના કયા ભાગ ઉપર જોવા મળી રહી છે તો પહેલાં તો દક્ષિણ ભાગ ઉપર છે સૌથી વધારે વરસાદની છે એ સ્થિતિ જોવા મળી રહી છે। બીજી છે એ સ્થિતિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના જે વિસ્તારો કે જ્યાં મહેસાણા આવે છે, પાટણ આવે છે તેમજ મહીસાગર છે, અરવલ્લી છે તો આ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે। હવે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર આ જે વિસ્તારો છે એટલે કે સૌરાષ્ટ્રના અમુક ભાગ અને મધ્ય ગુજરાતના અમુક ભાગ તો એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અત્યારે જોવા મળી રહ્યું છે। હળવોથી મધ્યમ વરસાદ પડશે એ પ્રકારની આગાહી પણ કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ 2 થી 3 ઓગસ્ટ સુધીની છે એ દર્શાવવામાં આવી છે પરંતુ અત્યારે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થઈ નથી જેના કારણે હળવાથી મધ્યમ વરસાદ અમુક સ્થળો ઉપર પડ્યા છે, અમુક સ્થળો ઉપર ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યા છે, બાકીના જે અમુક વિસ્તારો છે એ કોરા રહ્યા છે એટલે કે જે વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ હોય એ સાફ રહ્યું છે જેમાં કચ્છ છે, બનાસકાંઠા છે અને મહીસાગર છે। આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ભાવનગર, અમરેલીના ગીર સોમનાથ, ઉના અને વેરાવળના સોમનાથ જે છે એ વિસ્તારની અંદર જ વરસાદનું જે પ્રમાણ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। હવે અત્યારે રેન ફોરકાસ્ટનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે ગુજરાત રાજ્યમાં કયા કયા સ્થળો ઉપર કઈ રીતનો વરસાદ પડી રહ્યો છે એ પ્રકારની એક
પૂર્વાનુમાનની પરિસ્થિતિ છે દર્શાવવામાં આવતી હોય છે। તો એમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર છે એ છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એ પ્રકારની જે છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે। બાકી જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે। અને દક્ષિણ ગુજરાતમાં તો ઘણા સ્થળોએ છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા છે, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, આહવા, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી આ જે સ્થળ છે, આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું જે જોર છે એ અત્યારે વધારે જોવા મળી રહ્યું છે। બાકી જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં ભાવનગરથી દેવભૂમિ દ્વારકા સુધીમાં, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને વેરાવળ સુધીના અને અમરેલી સુધીના જે જિલ્લાઓ છે એ સાથે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારો જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને મહીસાગર આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે। એ પ્રકારે વરસાદની જે સિસ્ટમ છે એમાં રેન ફોરકાસ્ટની આગાહી અને થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે અત્યારે દર્શાવવામાં આવી નથી, કારણ કે વરસાદનું જોર છે અત્યારે ગુજરાત રાજ્ય તરફ કરતાં વધારે છે એ ભારત દેશના પૂર્વ ભાગના વિસ્તારો ઉપર છે વધારે જોવા મળી રહ્યું છે। એ જ પ્રકારે વરસાદની સ્થિતિ પણ ત્યાં છે એ વધારે જોવા મળી રહી છે। અને ગુજરાત રાજ્યમાં અત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કઈ આગાહી કરી છે એ પણ તમને જણાવી દઈએ। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છે વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે, જેમાં વરસાદી માહોલ કયા કયા જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી। હવામાન વિભાગનો દાવો છે કે એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી કોઈ પણ એંધાણ છે કરવામાં આવ્યા નથી, જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ હળવાથી મધ્યમ વરસાદની છે એ વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે। હવે આજે મિત્રો 3 ઓગસ્ટના રોજ છે ગુજરાત રાજ્યમાં આશ્લેષા નક્ષત્ર બેસે છે, તો આશ્લેષા નક્ષત્રની અંદર પણ વરસાદનું છે એ કોઈ પણ પ્રકારનું છે એ જોર જોવા નથી મળતું। હવામાન વિભાગની માણીએ તો ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે, તો સ્થિતિને જોતા માછીમાર ભાઈઓને 4 અને 5 ઓગસ્ટે વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી રહી છે। આ સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે કયા કયા જિલ્લાઓ તરફ કરવામાં આવી રહી છે તો બીજી તરફ જોઈએ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, તો રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલનો દાવો છે કે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું ભારે રહેશે। છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। આ પ્રકારે અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવે મિત્રો આપણે પરેશભાઈ ગોસ્વામીની આગાહી જોઈએ તો અત્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ સાથે સાથે હવામાન વિભાગની પણ આપણે આગાહી જોઈ લઈએ તો હવામાન વિભાગ દ્વારા છે એ શું આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે સામાન્ય વરસાદની કરી છે આગાહી। કચ્છના કેટલાય વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે। ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની કોઈ એંધાણ દર્શાવવામાં આવી નથી એવું હવામાન વિભાગ પણ કહે છે, એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ આ પ્રકારની આગાહી કરી છે। હવે હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ રહેશે। ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસી શકે। આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં કચ્છના કેટલાય વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ છે પડવાની આગાહી કરવામાં આવી। હવે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓની અંદર સુરેન્દ્રનગર છે, બોટાદ, ભાવનગર, અમરેલીમાં સરેરાશ કરતાં વધુ વરસાદની છે એ શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ખૂબ વધારે જોવા નથી મળતું। વરસાદનું જોર છે પરંતુ ધીમી ધારે વરસાદ પડશે અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે। હવે કેટલાય જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદનું અનુમાન છે, જેમાં જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢમાં સરેરાશથી ઓછો વરસાદ વરસી શકે તે પ્રકારની આગાહી છે। અને ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગ દ્વારા જે સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે એમાં ટૂંકમાં ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં સરેરાશથી વધુ તો કેટલાય જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધારે વરસાદનું અનુમાન છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે। હાલના હવામાનના મોડેલ જોતાં કહી શકાય કે ગુજરાતમાં ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની કોઈ પણ જે છે એ શક્યતા દર્શાવવામાં આવી નથી, અને હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાના અંતિમ 2 સપ્તાહમાં સાર્વત્રિક કરતાં સામાન્ય વરસાદની આગાહી છે એ વ્યક્ત કરી છે। તો આ પ્રકારે વરસાદની આગાહી છે।
હવામાન વિભાગે પણ ચોમાસા વિશેની નવી આગાહી છે જાહેર કરી છે। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ચોમાસાને વરસાદની જે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। દેશમાં ચોમાસાના એક ભાગ પસાર થઈ ગયો છે। હવે ભારતીય હવામાન વિભાગે ચોમાસા વિશે નવી આગાહી છે જાહેર કરી છે। એમાં આઈએમડી ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે ગુજરાત સિવાય બિહાર, કેરળ અને ઉત્તર પૂર્વ ભારતના જે એવા ભાગ છે જે પ્રાદેશિક અપવાદોને બાદ કરતાં ચોમાસાની ઋતુનો બીજો ભાગ છે એ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દેશભરમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ અનુસાર ઓગસ્ટ મહિનામાં વરસાદ છે સામાન્ય રહેવાની સંભાવના વધારે છે, જ્યારે ઓગસ્ટ મહિના કરતાં સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી વધુ વરસાદ રહેશે। આ સાથે કુલ વરસાદ લાંબા ગાળાના સરેરાશ એટલે કે એલપીએ કરતાં 6% વધુની છે એ આગાહી છે। જૂન અને જુલાઈ મહિનામાં ચોમાસું સામાન્ય કરતાં 6.5% વધારે વરસાદ હતો। એ જ પ્રકારનો વરસાદ ગુજરાત રાજ્યમાં હવે 2 થી 3 દિવસ માટે છે એ નથી દર્શાવવામાં આવ્યો। 5 થી લઈ અને 6 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ વધારે દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો દક્ષિણ પશ્ચિમી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે। જો કે આઈએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન અને ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે જેમાં દરમિયાન પૂર્વોત્તર અને નજીકના પૂર્વ ભારતના જે ઘણા ભાગો છે ત્યાં મધ્ય ભારતના ઘણા ભાગ છે અલગ અલગ વિસ્તારોમાં જેમાં દ્વીપકલ્પીય ભારતના દક્ષિણી પશ્ચિમી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે મધ્ય ભારતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ચોમાસાના પહેલા ભાગમાં એટલે કે જૂન અને જુલાઈ મહિનામાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ છે એ પડ્યો છે। મધ્ય ભારતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે જે સામાન્ય વરસાદ કરતાં લગભગ 23% વધુ હતો। ત્યારબાદ ઉત્તર પશ્ચિમી ભારતમાં સામાન્ય કરતાં 21% વધુ વરસાદ હતો અને બીજી તરફ પૂર્વ અને ઉત્તર પૂર્વના ભારતના જે ભાગ છે એમાં ચોમાસાના પહેલા 2 મહિનામાં 22% ઓછો વરસાદ નોંધાણો હતો, જે 1901 પછીનો 7મો સૌથી ઓછો વરસાદ છે અને 2001 પછીનો 4થો સૌથી ઓછો વરસાદ છે એ દર્શાવવામાં આવ્યો છે। આમ દક્ષિણી દ્વીપકલ્પમાં પણ આ પ્રમાણે સમયગાળા દરમિયાન 2%ની ખાધ છે એ જોવા મળી રહી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે। એટલે ઓગસ્ટ મહિનામાં વરસાદ છે એ નહિવત હશે અથવા તો સાવ ઓછો હશે। બાકી સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર ફરી વધી શકે એ પ્રકારની આગાહી છે। અને જો મિત્રો કોઈપણ પ્રકારની સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ ઉત્પન્ન થાય અને વરસાદનું જોર વધે અથવા તો વાવાઝોડા સમાન પવનો ફૂંકાય તો માનવાનું રહે કે ગુજરાત રાજ્યમાં વરસાદનું ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને વરસાદનું જોર વધશે। તો આજે આપણે જે મિત્રો વિડીયો જોઈશો, માહિતી જોઈ છે, તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।